13મા વચનામૃતમાં બે પ્રશ્ન છે. ભાદરણના પટેલ ભગુભાઈ શ્રીજી મહારાજને કહે છે, મહારાજ સમાધિ કેમ થતી હશે? એટલે શ્રીજી મહારાજ કહે છે, જીવોના કલ્યાણને અર્થે જયારે ભગવાન પ્રગટ થાય પછી ભલે એ રાજા રૂપે હોય કે સાધુ રૂપે હોય, પણ ભગવાનનું સ્વરૂપ બહુ અલૌકિક છે. જેમ ચમકમાં એટલે કે લોહ ચુંબકમાં લોઢું ખેંચાઈ આવે, એવી જ રીતે ભગવાનનો એવો પ્રતાપ છે કે મુમુક્ષુ જીવ હોય એના ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન તરફ ખેંચાય એટલે તરત સમાધિ થાય. જેમ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસીને સમાધિ થઈ હતી, એટલે ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે ભગવાનના સ્વરૂપમાં એવો સેજે સેજે પ્રભાવ હોય છે, એના ઇન્દ્રિયો અંતઃકરણ તણાઈ જાય. અને કોઈક સમયમાં, એટલે કે શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે, કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાની સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત હોય, અરે પશુ હોય એને પણ સમાધિ થઈ જાય છે. તો ભક્તને સમાધિ થાય એમાં શું આશ્ચર્ય? શ્રીજી મહારાજ જયારે સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું તો કેટલાય ભક્તોને સમાધિ થાય. સત્સંગી જીવનમાં સમાધિ પ્રકરણનો ઉલ્લેખ છે. કોઈ 15 દાડે, કોઈ મહિને સમાધિમાંથી જાગે. સ્વામિનારાયણ ભગવાન ચાખડી પહેરીને જયારે ચાલતા હોય ત્યારે ચાખડીના અવાજ આવે, ચટાક ચટાક, તો એ અવાજ જેના કાને પડે એને સમાધિ થઈ જતી. એક વાર તો દાદા ખાચરના દરબારમાં ચકલા દાણા ખાતા હતા, મહારાજે ચપટી વગાડી, બધા ચકલાને સમાધિ થઈ. એટલે ભગવાન કહે છે કે ઘણા જીવનો ઉદ્ધાર કરવો હોય ત્યારે પશુને પણ સમાધિ થાય, ભગવાનની ઈચ્છા. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ બ્રહ્મ હોય એ સર્વત્ર વ્યાપક હોય, અને વ્યાપક હોય એને મૂર્તિમાન કેમ કહેવાય? શ્રીજી મહારાજ કહે છે, બ્રહ્મ છે તો એકદેશી છે, સર્વદેશી નથી. કોઈએ સૂર્યની ઉપાસના કરી હોય તો સૂર્ય એને પોતાના જેવી દ્રષ્ટિ આપે. તો જેમ સૂર્યનો પ્રકાશ બ્રહ્માંડમાં ફેલાય એમ એક જગ્યાએ બેઠા બેઠા એવા માણસનો દ્રષ્ટિ આખા બ્રહ્માંડમાં જાય. એક સિદ્ધિ છે. એવો સિદ્ધ પુરુષ હજારો લાખો ગાઉ દૂર બેઠો હોય છતાં વાત સાંભળી શકે. દૂર શ્રવણ અને દૂર દર્શન રૂપ ચમત્કાર એવા સિદ્ધ પુરુષમાં આવે. તો બ્રહ્મ છે એક સ્થળે છે છતાં એવો વ્યાપક છે અંતર્યામીપણે, એટલે બધું જ જાણે છે, આખા વિશ્વનું, બ્રહ્માંડોનું. એટલે ભગવાન સદા મૂર્તિમાન છે, અને મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા છે છતાં અનંત કોટી બ્રહ્માંડમાં એ અંતર્યામી શક્તિએ કરી વ્યાપીને રહ્યા છે.